અંદાડા ગામે બાઇક ધોવા બાબત મિત્રોએ સગીર મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ગતરોજ પડી જતા યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. પીએમ પ્રાથમિક રિપોર્ટ બાદ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસને માર મારનાર બે ઈસમોની ધરપકડ કરાઈ હતી. માર મારતા ફેફસામાં થયેલ ઈજા ઘાતક નીવડી હતી. અંકલેશ્વર અંદાડા ગામમાં બાઇક ધોવા બાબતે થયેલા ઝઘડામાં એક કિશોરની હત્યા કરવામાં આવી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક બનેલી આ ઘટનામાં કિશોરને માર મારવામાં આવતા ફેફસા અને છાતીના ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. કૈલાસ ટેકરી અંદાડા ગામના રહેવાસી પ્રિયાબેન શૈલેષ વસાવાના 17 વર્ષીય પુત્ર રોહન વસાવા તેના મિત્રો સાથે અંદાડા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બેસવા ગયો હતો. આ દરમિયાન તેના મિત્ર નિલેશ મુકેશ વસાવાના મોબાઈલ ફોન પરથી રોહનનો ફોન આવ્યો હતો, જેમાં તેણે પોતાનો ફોન તૂટી ગયો હોવાની તેને લઈ જવાનું કહ્યું હતું. થોડા સમય બાદ રોહનના મિત્રોએ તેને બેહોશ હાલતમાં બાઇક પર ફળિયામાં લઈ આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની મદદથી તેને ગડખોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક અભિપ્રાયમાં રોહનને છાતી અને ફેફસાના ભાગે થયેલી ઈજાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રોહન વસાવાને તેના મિત્રો સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ બાઇક ધોવા બાબતે ઝઘડો કરીને છાતી અને પેટના ભાગે માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી સાહિલ અને નિલેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.